ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન. અને એ માટે શું કરવાનું? બોલે સદગુરુના ચરણોમાં શીશ નમાવી પાનબાઈ, પ્રેમેથી લાગવું એને પાય. જાતિપણું છોડી પાનબાઈ અજાતિ થાવું અને કાઢવો વરણનો વિકાર. એક એક શબ્દો તો જુઓ તમે. ગામડાની નારી, આ આપણી માતૃભાષા, આ આપણી સંસ્કૃતિ, આ આપણા સંસ્કાર. ભણવાથી જ્ઞાન થઈ જાય એવું નથી. ભણતર વસ્તુ અલગ છે ને જ્ઞાન અલગ વસ્તુ છે. અત્યારે ભણેલા ગણેલા અજ્ઞાનીઓથી જગત ઉભરાય છે. પણ એવા અભણ પણ જ્ઞાનીઓ, અક્ષર જ્ઞાન ન હોય પણ અંદરનું જ્ઞાન એટલું બધું. તો આ વસ્તુને ધ્યાનથી સાંભળજો ભાઈ બહેન. અને હું જે બોલું એ બને ત્યાં સુધી મારા ઉપર લાગુ કરવાની કોશિશ કરું છું કે આપણને આપણા અવગુણ જો દેખાય, અવગુણ જોવા પોતાના, તો અભિમાન ન થાય. આપણા પગ જમીન ઉપર રહે. આપણી પોતાની ખૂબીઓ જ આપણને દેખાય ને બીજાના બધાની ખામીઓ જ દેખાય. ખૂબી ને ખામી બંને વસ્તુ દરેકમાં છે, પણ ખૂબી પોતાની દેખાય અને ખામી બીજાની દેખાય, ત્યાં અહંકાર પણ થતો હોય છે અને સંબંધો બગડતા હોય છે. સાધુ પુરુષે છે અથવા તો સાધક એ છે જે અવગુણ પોતાના જુએ, બીજાના ગુણને જુએ, જે પોતે અમાની રહે અને સૌને માન આપે. આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ છીએ, એમાં પણ અમાની માનદો માન્યો લોક સ્વામી ત્રિલોક ધ્રુવ. અમાની માનદ, પોતે અમાની અને બીજાને માન દેનારો. તુલસીદાસજી લખે છે, સબહી માન પ્રદ આપુ અમાની. અને એ જ માન્ય, સમાજમાં માન્ય એ જ હોય. ચર્ચા છે ઈશ્વર સિવાય કોઈ પૂર્ણ નથી આ સંસારમાં. વ્યક્તિ તરીકે દરેક વ્યક્તિ અધૂરો છે. યાદ રાખજો, સંસારનું જ્ઞાન ગમે એટલું તમે મેળવી લેશો અધૂરું જ છે, અને પરમાત્મા વિશેનું જ્ઞાન એ હંમેશા પૂર્ણ છે. ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરની અનુભૂતિ એ પૂર્ણ જ છે. પૂર્ણનું જ્ઞાન પૂર્ણ હોય છે. પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઉપનિષદોની પ્રાર્થના છે. પૂર્ણનું જ્ઞાન પૂર્ણ હોય છે. સંસાર પોતે અપૂર્ણ છે, અને તેથી સંસારના વિશે તમે ગમે એટલું શીખશો, ભણશો, જાણશો, પણ એ બધું જ જ્ઞાન અધૂરું જ રહેવાનું હંમેશા માટે. જો કોઈ ડોક્ટર છે તો એન્જિનિયર નથી, એન્જિનિયર છે તો એ ડોક્ટર નથી, બે છે તો લોયર નથી. હવે તો ડોક્ટરોમાં પાછા નોખા નોખા કે હું તો હાડકાનો ડોક્ટર, હું તો ઓપ્થોલ્મોલોજિસ્ટ, અમે ન્યુરોલોજિસ્ટ, કે અમે યુરોલોજિસ્ટ, કે અમે હાર્ટ સ્પેશિયાલિટી. આ તો કાર્ડિયાકનું કામ છે. એટલે એ ન્યા ચિઠ્ઠી લખી આપે, આની પાસે જાઓ. દરેક વસ્તુના ડોક્ટર જુદા.
તમને સમજાય છે આ વાત? સંસાર પોતે અપૂર્ણ છે અને તેથી સંસારનું જ્ઞાન તમે આખી જિંદગી ભણશો અને દુનિયાભરની ડિગ્રીઓ લઈ લેશો, છતાં એ જ્ઞાન અધૂરું જ છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધાએ ઈશ્વરનો અનુભવ કર્યો. પરમાત્મા પૂર્ણ છે અને તેથી તેનું જ્ઞાન એ પણ પૂર્ણ છે. હજી એક વાત કહું, તમે આટલા સરસ રીતે સાંભળો છો ને એટલે તમારી સાથે શેર કરવાનું મન થાય, નહીં તો એમ થાય કે આ બધું ઉપરથી જ નહીં જતું હોય ને. અમુક વસ્તુના ઘરાક બહુ ઓછા હોય છે અને એવા પારખું ઘરાક આવે ને ત્યારે પછી ઓલો જોહરી હોય ને એ પણ એક એક છુપાવેલી આઈટમ હોય એ બધી વાર કાઢે કે આ કોઈને દેખાડ્યું નથી સાહેબ, તમે પારખો છો એટલે તમારી સામે. સંસાર ગમે એટલી મહેનત કરશો ક્યારેય કોઈને પ્રાપ્ત થયો નથી અને થવાનો નથી. પણ એ સંસારને પ્રાપ્ત કરવામાં માણસ જિંદગી ખર્ચી નાખે કે મારી પાસે આટલા પૈસા હોય ને મારી આટલી પ્રતિષ્ઠા હોય ને મારા આટલો વંશ, મેં આટલું મેળવ્યું, મેં આટલું મેળવ્યું, હું કરોડપતિ, હું અબજોપતિ, મારું નામ સમાજમાં. સબ મિટ જાયેગા. અમે કોલેજમાં ભણતા ને ત્યારે સિનેમાનું એક ગીત વાગતું, આપણને વધારે ખબર નથી ક્યાં સિનેમાનું હતું, શું હતું, ખાલી શબ્દો થોડા યાદ રહી ગયા છે. નામ ગુમ જાયેગા, ચહેરા ही बदल जाएगा, मेरी आवाज ही पहचान है, गर याद रहे. આવું હતું. नाम गुंजाएगा, चेहरा एक बदल जाएगा, मेरी आवाज ही पहचान है, कर याद रहे. આમ તો દોહા છે આપણા સાહિત્યમાં, નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોઠડા, પાડ્યા નહીં પડંત. પણ એ થોડા 100 વર્ષો સુધી કે થોડા 1000 વર્ષ सब मिट जाता है. संसार सदा अप्राप्त ही है. चाहे लाख कोशिश करो संसार प्राप्त नहीं हो सकता. संसार अप्राप्त है. और वास्तविकता यह है कि परमात्मा नित्य प्राप्त है. परमात्मा नित्य प्राप्त है. એને આપણે અપ્રાપ્ત માનીએ છીએ અને શોધીએ મને ભગવાન મળે, મને ભગવાન મળે. એ ભક્તિ ભાવથી દ્રષ્ટિની ભાવ દ્રષ્ટિથી સાચી વાત છે. ભગવાન મને મળે, આ ભગવાનની જે પ્યાસ એનું નામ ભક્તિ. પણ હકીકત એ છે ભગવાન મળેલા જ છે.
ભગવાન નિત્ય પ્રાપ્ત છે. આવશ્યકતા એ તરફ જોવાની છે, એને અનુભવવાની છે. જે નિત્ય પ્રાપ્ત છે એનું મહત્વ સમજવાની જરૂર છે, એના માટે પ્રેમની જરૂર છે. આજે થોડી આગળના ભાગમાં હલચલ વધારે છે. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. क्या कह रहा था मैं? परमात्मा नित्य प्राप्त है और संसार अप्राप्त है. संसार कभी किसी को प्राप्त हो ही नहीं सकता. उसकी प्राप्ति में हम जिंदगी लगा देते हैं और जो नित्य प्राप्त है उस परमात्मा की ओर हम दृष्टि भी नहीं करते. यह सबसे बड़ी मूर्खता है. तो કેટલીક વાતો, બેસી જાઓ બેસી જાઓ, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. પછી કથા મેળા જેવી લાગે એવું થાય. મેળો નથી, કથા. ખૂબ અનુશાસન સાથે ભગવત ચર્ચા થાય એવું અપેક્ષિત છે. आकर के तुरंत बैठ जाना चाहिए जहां जगह मिले. आओ थोड़ी बार भगवान नाम स्मरण में. हरि म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा. हरि हरि म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा. हरि नारायण मराठी में एक संकीर्तन. म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा. हरि नारायण ओ हरि म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा. हरि नारायण गोविंद गोपाल हरि नारायण. गोपाल हरि नारायण, गोविंद गोपाल हरि नारायण. गोपाल हरि नारायण. हरि म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा. हरि हरि म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा. हरि नारायण श्याम म्हणा, घनश्याम म्हणा, राधे श्याम म्हणा, मेघा श्याम म्हणा. श्याम म्हणा, घनश्याम म्हणा, राधे श्याम म्हणा, मेघ श्याम म्हणा. श्याम म्हणा, घनश्याम म्हणा, राधे श्याम म्हणा, मेघा श्याम म्हणा. श्याम म्हणा, घनश्याम म्हणा, राधे श्याम म्हणा, मेघ श्याम म्हणा. हरि म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा. हरि नारायण ओ हरि म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा. हरि नारायण
રાજા રામ મણા સીતારામ મણા આત્મા રામ મણા હરિમણા તુમી ગોવિંદ મણા ગોપાલ મણા હરિનારાયણ. તો આપણી વેદાંતિક જે ફિલોસોફી, આપણું વેદાંતિક જે દર્શન અદ્ભુત છે. વિશ્વ આખાની અંદર પોતાની ફિલોસોફી છે, પોતાના દર્શનો, અને વિશ્વ આખાની અંદર દાર્શનો. ગ્રીસ જેવા દેશમાં તો કેટલા દાર્શનિકો થયા, પરંતુ વેદાંતની જે ફિલોસોફી છે એ અદ્ભુત છે.
ભગવાન આદ્ય શંકરાચાર્યનું કેવલાદ્વૈત આ જે દર્શન છે એ બહુ આમ મનને સમાધાન આપે એવું છે. શ્રી વલ્લભાચાર્યજીનો વિશુદ્ધાદ્વૈત અને એ રીતે અન્ય આચાર્યો, મધ્વાચાર્યજીનો વિશિષ્ટાદ્વૈત, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત, મધ્વાચાર્યજીનો દ્વૈત, નિંબાર્કાચાર્યજીનો દ્વૈતાદ્વૈત, ચૈતન્ય મહાપ્રભુ એનો અચિંત્ય ભેદાભેદ. આપણી જે ફિલોસોફી છે સનાતન ધર્મની, આ બધું શું કામ કહું છું કે અત્યાર સુધી કથાને આપણે ખાલી ભજન, સંકીર્તન અને લીલાઓ અને ઉત્સવો પૂરતી મર્યાદિત રાખી, પણ આમાં જ્ઞાનનો ભંડાર છે. તુલસી વિવાહના દિવસે હેરડીના હાંઠાથી મંડપ બાંધીને પછી એમાં શાલિગ્રામ ભગવાનને પધરાવીને તુલસીના વિવાહ કરીએ, એમ આપણે શેરડીના હાંઠાનો આ રીતે ઉપયોગ તો કર્યો, પણ શેરડીના સાંઠામાં જ્યુસ પણ છે, રસ પણ છે. આ જે સાર છે ભાગવતનો, આ જે સાર છે, આ જે રસ છે આપણા બધા ગ્રંથોનો, એ રસનું આસ્વાદન બહુ જરૂરી. प्यास तो उससे बुझेगी, पुष्टि तो उससे मिलेगी. આ ઉનાળામાં ઈ શેરડીનો રસ અને એમાં જરા લીંબુ નીચોવી, થોડું આદુ હોય અને ઈ શેરડીનો રસ, એમાં થોડાક બરફના બે આઈસ ક્યુબ નાખી અને પછી ઠંડો શેરડીનો રસ પીએ એટલે કેવી તૃપ્તિ થાય, કેવી ટાઢક થાય. મીરાબાઈ કે સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં બોલમાં બોલમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. આ કાવ્યો આપણે બધા નિશાળમાં ભણ્યા છીએ. નરસિંહ મહેતાના પદો આપણે નિશાળમાં ભણ્યા છીએ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. શિક્ષણમાં આ બધું આપણે નહીં આપીએ આપણા બાળકોને, આપણી માતૃભાષા નહીં શીખવાડીએ, તો પછી ગાયે પોદળો કર્યો એમ નહીં કે ગાય હગી. ગાયનું બચ્ચું એને વાછરું કહેવાય, એને ખબર નહીં પડે. આપણી ગુજરાતી ભાષા એ નનકુડી હોય તો વાછડી, મોટી થાય પછી વોડકી, અને એનાથી મોટી થાય વૈયાય તો ગાય. ગાય વિયાઈને એને વાછડો આવે. નાનો હોય તો વાછડો, મોટો થાય એટલે ગોધલ્યો, અને પછી બળદ. ભેંસ વિયાય, નાની હોય તો પાડી, પછી થોડી મોટી થાય એટલે ખડાય, પછી ભેંસ. હાથીનું બચ્ચું નાન્યું હોય તો મદનિયું, એના નામ છે આપણી ગુજરાતી ભાષામાં. પછી હાથી. ગધેડાનું બચ્ચું નાનું હોય તો એ ખોલક્યું, પછી ગધેડું. ઊંટનું બચ્ચું નાનું હોય ત્યારે બોતડું, પછી ઊંટ. માતૃભાષા. પણ ભેંસ વિયાઈને પાડો આવે તો જન્મે ત્યારે પાડો, મોટો થાય ત્યારે પાડો, મરે ત્યાં સુધી પાડો. પાડો પાડો જ રહે, એમાં કઈ ફેરફાર નથી થતો. બોલો, ગુજરાતી ભાષા આપણી માતૃભાષા. આપણા બાળકોને નહીં આવડે તો, અને હવે આપણે મુંબઈના આપણા છોકરાઓ છે ને,
આ પંચકણકી શહેર છે આપણું, બધા જ ભાષાભાષી આખા ભારતમાંથી નહીં દુનિયામાંથી કેટલા આવીને અહીંયા રહે છે. ને આપણા છોકરાઓ કોલેજમાં ભણે, અંગ્રેજી માધ્યમમાં જ સ્કૂલમાં એ ભણ્યા હોય. હવે ગુજરાતી સ્કૂલો બંધ થતી જાય છે. મરાઠી સ્કૂલો તો હજી છે, આપણે મહારાષ્ટ્રમાં છીએ એટલે, પણ ગુજરાતી સ્કૂલો મુંબઈમાં જેટલી હતી એટલી ગુજરાતી શાળાઓ હવે રહી નથી. ગુજરાતી ધીમે ધીમે, અને એનું કારણ એ છે કે મા બાપને પોતાના બાળકો ગુજરાતી શાળામાં ભણે એના કરતાં અંગ્રેજીમાં ભણે એમાં આપણને ગૌરવ વધારે લાગે. એને એમ થાય કે તો જ દુનિયા સાથે તાલ મેળવી શકશે. એસા નહીં હૈ. જાણીતા શિક્ષણવિદો પણ એમ કહે છે કે શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ કમસે કમ માતૃભાષામાં હોય અને એમાં અંગ્રેજીને એક વધારાની ભાષા તરીકે શીખવાડવામાં આવે તો એ બાળકનો વધારે સારો વિકાસ થાય છે. ઘરમાં આપણે ગુજરાતી, છોકરું ત્યાં અંગ્રેજી માધ્યમમાં ભણે, પછી ઈવડાઈ સ્કૂલવાળા આપણને સમજાવે કે તમારે ઘરમાં પણ આની સાથે અંગ્રેજીમાં જ બોલવાનું. તો એ કાકીને કાકી નહીં કે, એ આંટી જ કહે. પછી ફુવા અને માસામાં શું ફેર એને ખબર નહીં પડે જો ગુજરાતી નહીં ભણે. એને માટે પછી બધા અંકલ. હવે હાડુભાઈ કેવો મજાનો શબ્દ છે આપણો ગુજરાતી ભાષા, હાડુભાઈ. અને આ અમારા પાટલા સાસુ, વાહ ગુજરાતીઓ. આ અમારા ભાભુ અને આ અમારા કાકી. એ આંટીમાં બધું ના આવી જાય, પણ એ ભાભુ કે એટલે કોના પત્ની છે એ સમજાઈ જાય. આ કાકી છે, આ મામી છે, આ ફઈ છે. આ સંબંધો અનફોર્ચ્યુનેટલી હવે બે બસ એમાંથી તે એક તો એકે અટકી જઈએ છીએ સામાન્ય રીતે, એક બાળક. અને માત્ર બે બાળક હશે તો પણ કેટલા બધા સંબંધોનો અંત આવી જશે, કેટલાય સંબંધો વિલાઈ જશે. એક સરસ મજાની કુટુંબ વ્યવસ્થા હતી. પરિવર્તન એ તો પ્રકૃતિનો નિયમ છે ખેર, પણ નવી પેઢી ઘણું બધું ગુમાવશે. અને એમાંય જો માતૃભાષા નહીં રહે તો આખી સંસ્કૃતિ જતી રહેશે. દુનિયાના પટ ઉપરથી મોટી મોટી સંસ્કૃતિઓ એટલા માટે અલોપ થઈ ગઈ કે એ ભાષા જતી રહી. અને એટલા માટે વાલા ભાઈ બહેનો, માતૃભાષા એનું બહુ મહત્વ છે. ગઈકાલે મેં થોડી ચર્ચા કરી હતી કે એને લખતા વાંચતા નથી આવડતું, પણ બોલે છે. હવે એમ કે બોલતાય નથી આવડતું, સમજે છે. અને એક સમય એવો આવશે ગુજરાતી સમજશે નહીં. એટલે માતૃભાષાનો મહિમા અમને અમારા સર બહુ સરસ શીખવાડતા. અંગ્રેજી આમ તો આપણને શુષ્ક વિષય લાગે ને, પણ મારા સાહેબ એવી શિક્ષકમાં જો તાકાત હોય ને તો દરેક વિષયને, પછી મેથેમેટિક્સ કેમ ન હોય, ઇન્ટરેસ્ટિંગ બનાવી શકે. એ વ્યાકરણ કેમ ન હોય, એને પણ એકદમ રસીલું કરી શકે. એ શિક્ષક ઉપર આધાર છે. મેં કહ્યું ને એમ કહેતા એ સ્વર છે બેટા, એ એન્જિન છે.